नमस्कार विद्यार्थी मित्रों, संजय स्कूल बगसरा गेड़ में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 11 ભારતીય અર્થતંત્ર માં નૂતન પ્રશ્નો વિશે આગળ આપણે ભણવાના છીએ। એની પહેલા આગળના વિડીયોમાં આપણે જે કંઈ ભારતીય અર્થતંત્રની અંદર જે કંઈ સ્થળાંતર છે એ સ્થળાંતર વિશે જોઈ ગયા હતા કે સ્થળાંતર એટલે શું, સ્થળાંતરનો અર્થ શું થાય છે, બરાબર। સ્થળાંતરના પ્રકારો ક્યાં ક્યાં હોઈ શકે છે તો એના વિશે આપણે આગળ આજે ભણવાના છીએ કે સ્થળાંતર એટલે શું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે રોજગારી માટે થઈને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેને આપણે સ્થળાંતર તરીકે ઓળખી શકીએ। પછી તે ગમે ત્યાં જાય, વિદેશની અંદર પણ જઈ શકે છે અને આપણા દેશની અંદર આંતરિક સ્થળાંતર પણ એ લોકો કરી શકે છે, અથવા તો એક શહેરમાંથી બીજા શહેર, ગામડામાંથી શહેરની અંદર પણ જાય ત્યારે આપણે એને સ્થળાંતર તરીકે ઓળખી શકીએ છીએ। હવે સ્થળાંતરના પ્રકારો ક્યાં ક્યાં હોઈ શકે એના વિશે આગળ જોઈએ। તો સ્થળાંતરના પ્રકારોમાં જોઈએ તો સ્થળાંતરનો અર્થ વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કરીએ। સ્થળાંતરના પ્રકારોને નીચેની માહિતીની મદદથી સમજીએ। તો સ્થળાંતરના પ્રકારો જોઈએ તો સ્થળાંતરના પ્રકારો બે પ્રકારના હોય છે। ક્યાં ક્યાં? મેન તો કે સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર। કોઈ છે એ સ્થળ આધારિત હોય અથવા તો ક્યાંક પણ એવું કારણ પણ બનતું હોય છે તે કરીને લોકોને સ્થળાંતર કરવાની જે જરૂરિયાત છે ઊભી થતી હોય છે। હવે સ્થળ આધારિત સ્થળાંતરની અંદર બે પ્રકારના હોય છે પાછા। આંતરિક સ્થળાંતર એટલે કે પોતાના જ દેશની અંદર સ્થળાંતર કરવામાં આવતું હોય છે એક જગ્યાએ બીજે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જે સ્થળાંતર કરવામાં આવે છે, બીજી જગ્યાએ જઈએ છીએ તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે છે। અને કારણ આધારિત સ્થળાંતરની અંદર જોઈએ તો આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર હોય છે। તો કારણ એટલે કે કારણ કે કોઈ જગ્યાએ માણસને ન ફાવતું હોય, બીજી જગ્યાએ એને ગમતી હોય, એટલે એ વ્યક્તિ છે એ ભલે રોજગારી ન હોય કે ન હોય પણ છતાં પણ એમને ત્યાં ગમતું હોય છે, એટલે એ મુજબ પણ લોકો છે એ આકર્ષણને કારણે થઈને પણ સ્થળાંતર કરતા હોય છે। અથવા કોઈ એવી જગ્યા હોય છે કે ત્યાં લોકોને ફાવતું નથી, ગમતું નથી, એટલા માટે થઈને પણ એ લોકો છે એ અપાકર્ષણ એટલે કે ત્યાં એને આકર્ષણ કોઈ પણ પ્રકારનું હોતું નથી, એને ગમતું નથી, એના પ્રત્યે એમને નફરત થઈ જતી હોય છે એ જગ્યા પ્રત્યે, તો ત્યારે પણ એ લોકો છે એ ત્યાંથી સ્થળાંતર કરી જતા હોય છે। આમ સ્થળાંતર છે એને આપણે બે વિભાગમાં વહેંચી અને આગળ આપણે જોઈએ તો સ્થળ આધારિત સ્થળાંતર જે છે, બરાબર, સ્થળાંતરના જે પ્રકારો છે એમાં પહેલું છે સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું કારણ આધારિત। તો એમાં સ્થળ આધારિત સ્થળાંતરની અંદર જોઈએ તો દેશની કોઈ પણ દેશ છે એમની ભૌગોલિક સીમા છે એ સ્થળ આધારિત હોય છે। તો જે આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એમ બે રીતે વિભાજન કરવામાં આવ્યું છે સ્થળની અંદર જોવા જઈએ તો જગ્યાની અંદર। તો આંતરિક સ્થળાંતર એટલે કે દેશના ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે જે સ્થળાંતર કરવામાં આવે છે તેમને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે, કે પોતાના જ દેશની અંદર રહી અને વ્યક્તિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કરવામાં આવે છે તેમને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્ય કે શહેરોમાં જઈ વસવાટ કરે કે દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો છે તે ગુજરાતમાં આવીને વસવાટ કરે તો તેમને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણા જ દેશની અંદર જે કંઈ સ્થળાંતર કરવામાં આવે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામમાંથી બીજા ગામડાની અંદર જે કંઈ લોકો જાય છે, રોજગારી અર્થે જતા હોય છે, પછી કોઈ રહેવા માટે થઈને જતા હોય છે, કોઈ શિક્ષણ અર્થે જતા હોય છે, કોઈ પણ રીતે લોકો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે થઈને જાય છે તેમને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે। પછી બીજા નંબરનું આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર। આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જે થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે છે, કે જેની અંદર એક દેશમાંથી બીજા દેશની અંદર લોકો છે તે પછી રોજગાર અર્થે જતા હોય છે, રહેવા માટે થઈને જાય છે, એટલે એ કાયમી જ્યાં વસવાટ કરવાનો છે એને, અથવા તો એ થોડા સમય માટે થઈને જે વસવાટ કરે છે એ ફરવા માટે થઈને જતા હોય તો આપણે એને સ્થળાંતર કહી શકીએ નહીં, એ તો ફરવા માટે થઈને જાય છે 5 દી 10 દી 15 દી કે મહિનો દી પછી પાછા આવવાના છે। પણ જે લોકો અહીંયાથી ત્યાં રોજગાર અર્થે જાય છે અને વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ સુધી ત્યાં રહે છે તો એમને સ્થળાંતર તરીકે આપણે ઓળખી શકીએ। એટલે આ રીતના જે એક દેશમાંથી બીજા દેશની અંદર જે લોકો જાય છે તેમને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો આપણા જ ગુજરાત રાજ્યમાંથી અથવા તો આપણા જ ભારત દેશમાંથી કોઈ પણ વિશ્વના જે કંઈ અલગ અલગ પ્રકારના દેશો છે એમાં પછી અમેરિકા છે, જાપાન છે, યુરોપ છે, દુબઈ છે, લંડન છે,
કોઈ પણ દેશ હોય એ દેશની અંદર લોકો છે એ નોકરી કરવા માટે થઈને, વ્યવસાય કરવા માટે થઈને કે ધંધાર્થે અથવા તો કોઈ ઉચ્ચ જીવન ધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાના કોઈ પણ દેશની અંદર જે કંઈ આપણા દેશના લોકો છે એ ત્યાં જઈ અને વસવાટ કરે તો એમને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે આપણે ઓળખી શકીએ. હવે એના પછી આવે છે કારણ આધારિત સ્થળાંતર. તો આ જે કારણ આધારિત સ્થળાંતર છે એમના પણ બે પ્રકાર છે, આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે. જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં ન મેળવી શકતો હોય ત્યારે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે સ્થળાંતર કરે છે, જેથી વધુ સારું જીવન ધોરણ, તંદુરસ્ત જીવન જીવી શકે અને હકારાત્મક અસર આર્થિક ઉપાર્જન તેમનામાં જોવા મળે. પછી આયોજિત સ્થળાંતર. તો કે જ્યારે કુટુંબના સભ્યો કોઈ પણ રીતે આયોજન કરી અને વધુ કમાવા માટે થઈને, આર્થિક રીતે સદ્ધર બનવા માટે થઈને કુટુંબના અમુક સભ્યો છે તે કમાવા માટે થઈ અને બહાર જતા હોય છે, બીજી જગ્યાએ રહેવા માટે જઈને જાય છે, અડધા અહીંયા રહે છે અને અડધા ત્યાં રહેવા માટે થઈને જાય છે, તો એ તેમને આયોજિત સ્થળાંતર તરીકે આપણે ઓળખી શકીએ. એના પછી આવે છે સામાજિક કારણ. તો સ્થળાંતરની અંદર સામાજિક કારણ પણ ઘણા બધા એવા જોવા મળતા હોય છે. એની અંદર જોવા જઈએ તો લગ્ન છે તે ખાસ પ્રકારનું, કેમ કે કોઈ પણ લગ્ન થવાથી સ્ત્રી છે એ પોતાનું વતન છોડી અને એ બીજી જગ્યાએ જ્યાં તેમના લગ્ન થાય છે ત્યાં તે કાયમી માટે વસવાટ કરે છે. તો એ જે કાયમી માટે વસવાટ કરવામાં આવે છે તેમને જે કંઈ છે એ લગ્ન સ્થળાંતર તરીકે ઓળખી શકીએ. એક સામાજિક કારણ છે. પછી અમુક પ્રકારના જે કંઈ સામાજિક રીત રિવાજો છે તેમાંથી મુક્તિ મેળવવા માટે થઈને, કેમ કે ગ્રામ્ય લેવલની અંદર જોવા જઈએ તો ઘણા બધા રૂઢિચુસ્ત રીત રિવાજો આપણા રહેલા હોય છે, જ્યારે શહેરોની અંદર મુક્ત વિચારસરણી લોકો ધરાવતા હોય છે અને આધુનિક જીવનશૈલી ધરાવતા હોવાને કારણે અને આ મુજબનું જે કંઈ મુક્ત જીવન જીવવા માટે થઈને ઘણા બધા જે યુવા વર્ગ એમાં ખાસ કરીને છે તે આ પ્રકારની શહેરીકરણ જે હોય છે, જે આ મુક્ત વિચારસરણીને આકર્ષણ કરી અને આ મુજબની થઈ અને તે લોકો છે તે સ્થળાંતર કરતા હોય છે. પછી રાજકીય કારણો પણ ઘણા બધા ગણાવી શકાય. એમાં મુખ્ય બે કારણો છે. એ રાજકીય કારણોને કારણે પણ સ્થળાંતર થતું જોવા મળે છે. એમાં યુદ્ધ અને અશાંતિ. ઘણી વખત ઘણી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં વારંવાર યુદ્ધ થતા હોય છે, એવો જે વિસ્તાર હોય છે તે વિસ્તાર છે એ અશાંત રહેતો હોય છે અને આવો જે અશાંત રહેતો વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે રહેતી પ્રજા છે એ કાયમી માટે ડર અનુભવતી હોય છે અને જેમને શાંતિથી રહેવું છે, બરાબર, અભય થઈને રહેવું છે, ડર મુક્ત થઈને રહેવું છે, એવી જે લોકો હોય છે તે કોઈ પણ સલામત સ્થળ છે એ ગોતી અને આ સ્થળ છોડી અને બીજે સલામત સ્થળે છે એ વહી જતા હોય છે, રહેવા માટે ત્યાં જતા હોય છે અને એવું સ્થળ પસંદ કરતા હોય છે. એટલે આવું જે સ્થળાંતર થાય છે તો એમને યુદ્ધ અને અશાંતિને કારણે પણ લોકો છે સ્થળાંતર કરતા જોવા મળે છે. પછી ઘર્ષણ નિવારવા માટે થઈને ઘણી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં વારંવાર તોફાનો થતા હોય, વારંવાર ઘર્ષણ થતું હોય છે. તો આવું જે ઘર્ષણ થતું હોય છે, આવા જે તોફાનો થતા હોય છે, એ તોફાન અને એ જે અશાંત વિસ્તાર હોય છે એ વિસ્તારમાંથી જે કંઈ શાંતિ ઈચ્છતી પ્રજા છે તે અશાંત વિસ્તાર છોડી અને શાંતિની અંદર, શાંતિવાળો જે વિસ્તાર હોય છે તે વિસ્તારની અંદર રહેવા માટે જતા હોય છે. તો એ જે જતા હોય છે તેમને ઘર્ષણ નિવારવા માટે થઈને જે જતા હોય છે તો તેને આપણે પણ સ્થળાંતર તરીકે ઓળખી શકીએ છીએ. પછી કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ. ઘણીવાર કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુષ્કાળ હોય છે, ક્યાંય દુષ્કાળ વારંવાર પડતા હોય છે, ક્યાંય ધરતીકંપ થતા હોય છે, ક્યાંય જ્વાળામુખીઓ નીકળતી હોય છે. આવી જે કંઈ કુદરતી આપત્તિઓ જે વિસ્તારની અંદર થતી હોય છે ત્યાં લોકોને પૂરતી રોજગારી પણ મળતી નથી. એટલે પછી આવી કુદરતી આપત્તિઓને કારણે થઈને લોકો છે એક સ્થળ છોડી અને બીજા સ્થળે રહેવા માટે થઈને વહી જતા હોય છે. આમ પર્યાવરણ પરિબળના આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે ઘણા બધા સ્થળાંતરો છે તે વિકાસલક્ષી સ્થળાંતરો થતા હોય છે, તો તેમને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર છે એ વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે, કે જે આપણે ગુજરાતની અંદર જે સરદાર સરોવર યોજના જે બનાવવામાં આવી છે, ડેમ બનાવવામાં આવ્યો છે અને ત્યારે ઘણા લોકોને ત્યાંથી પણ સ્થળાંતર કરવું પડ્યું હોય છે, કેમ કે જે કંઈ ડેમની ઊંચાઈ વધારવામાં આવે એટલે પાણીનો વ્યાપ વધે, પાણીનો વ્યાપ વધે એટલે એ જે કંઈ ગામડાઓ હોય છે આગળના તો એમને પાણી ત્યાં ગામની અંદર ગરી જતું
હોય છે, ગામમાં પાણી પ્રવેશી ન જાય એટલા માટે થઈને ઘરોમાં લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવતું હોય છે. તો આવું જે સ્થળાંતર કરવામાં આવે છે તેમને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે ઓળખી શકીએ છીએ. એ જ રીતે ક્યાંય આંતરરાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તારો જે જાહેર થતા ત્યાંના જે કંઈ સ્થાનિક લોકો છે તેમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવતું હોય છે અને એમને બીજી જગ્યાએ સરકાર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે. તો આવું જે સ્થળાંતર ક્યારેક થતું હોય તો એમને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે આપણે ઓળખી શકીએ. પછી સ્થળાંતરની અસરો જોઈએ તો સ્થળાંતરની અસરોનો અભ્યાસ કરવાથી સરકારને સ્થળાંતર વિષયક નીતિ ઘડવા માટેના માર્ગદર્શક સૂચનો મળી શકે છે. સ્થળાંતરની અસરોને આર્થિક દૃષ્ટિકોણની અભ્યાસ કરતા નીચેના 2 ભાગનો અભ્યાસ કરી શકાય. એમાં પહેલું છે સ્થળાંતરની અસરોમાં સ્થળાંતરની હકારાત્મક અસરો અને સ્થળાંતરની નકારાત્મક અસરો, 2 પ્રકારની અસરો છે તે જોવા મળે છે. તો સ્થળાંતરની હકારાત્મક અસરોમાં જોઈએ તો સ્થળાંતરની હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે થઈને ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે. તો આવી જે કંઈ દેશના હિત માટે થઈને ફાયદાકારક હોય, વિકાસલક્ષી હોય તો આપણે એમને પછી વ્યક્તિના વિકાસ માટે થઈને હોય, સમાજના વિકાસ માટે થઈને હોય, કોઈ પણ સારા કાર્ય માટે થઈને જે કંઈ સ્થળાંતર કરવામાં આવે છે તો એમને આપણે હકારાત્મક અસર છે તે કહી શકીએ. જેમાં હકારાત્મક અસરની અંદર જોવા જઈએ તો આવકમાં વૃદ્ધિ માટે થઈને જે કંઈ સ્થળાંતર કરવામાં આવે છે, એટલે કે સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ છે એ આવકનું સર્જન એટલે કે આવકની વૃદ્ધિ કરવાનો હોય છે. જે લોકો ગામડાની અંદર રહેતા હોય છે તે લોકો કમાવા માટે થઈને શહેરોની અંદર જતા જોવા મળે છે અને આ મુજબ શહેરોની અંદર કમાવા માટે થઈને તેઓ જાય છે તો તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલતા હોય છે, જેના પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોનું જીવન ધોરણ પણ સુધરી શકે છે. તો આ આવકમાં વૃદ્ધિ મેળવવા માટે થઈને પણ ઘણીવાર સ્થળાંતર કરતું જોવા મળે છે. તો આ ઉપરાંત ગામડાની અંદર ઘણા લોકો છે એ આવકમાં વધારો થાય તેના માટે થઈને કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકે છે અને જેને પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતાની અંદર અને ઉત્પાદકતામાં તેમજ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળતો હોય છે. એટલે આવકની અંદર વૃદ્ધિ સહી થવા જ મળે છે. તો કેટલાક વર્ષોની અંદર જોવા જાય તો છેલ્લા કેટલાય વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણા ગામડાના લોકો છે એ આવકનો કેટલોક ભાગ ધંધા રોજગારની અંદર, વ્યવસાયની અંદર પણ રોકતા જોવા મળ્યા છે, જેના પરિણામે ગામડાની અંદર જે કૃષિ સંલગ્ન ઉદ્યોગ ધંધાઓ છે તે વ્યવસાય છે એ પણ આજે વિકાસ પામેલો જોવા મળે છે. એટલે કે તે તેમની હકારાત્મક અસર છે તે આપણને જોવા મળે છે કે એકના જે કંઈ પૈસા આવે છે, રૂપિયા આવે છે તે બીજી જગ્યાએ રોકે છે અને એમાં પણ એમને આવકની અંદર વૃદ્ધિ થતી જોવા મળે છે. એમાં પણ એમને હકારાત્મક પાસું છે જોવા મળ્યું છે. પછી દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. તો જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે. ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગમાં પણ મૂડીરોકાણ કરે છે, જેને પરિણામે દેશમાં વિદેશી જે કંઈ ચલણ છે એ ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના જે કંઈ આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસની અંદર પણ ઝડપથી વૃદ્ધિ થવા પામે છે. એમાં ખાસ કરીને 1991 પછીના જે નવા આર્થિક સુધારાઓ જે કંઈ આવ્યા છે, જે સરકાર દ્વારા જે કંઈ નવી આર્થિક સુધારા નીતિઓ અપનાવવામાં આવી અને એના પરિણામે આપણા દેશનો જે કંઈ છે એ દેશને સ્થળાંતરને વેગ મળ્યો છે. એટલે કે આપણા દેશના લોકો છે એ વિદેશની અંદર જે કંઈ કમાવા માટે થઈને જાય છે અને ત્યાંથી જે કંઈ વિદેશી નાણું છે આપણા દેશની અંદર મોકલે છે અને આપણા દેશના આર્થિક વિકાસ જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં વિકાસ થતો આપણને જોવા મળે છે. આમ આપણા દેશના લોકો જે અન્ય દેશોની અંદર વિદેશની અંદર જઈ ઉચ્ચ અભ્યાસ કરે અથવા તો કોઈ પણ ક્ષેત્રની અંદર ઉચ્ચતમ કૌશલ્ય મેળવે છે ત્યારે તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે છે અને તેના પરિણામે આપણો દેશ છે તે વિકાસ કરતો જોવા મળે છે કે ત્યાંની જે કંઈ ટેકનોલોજી છે એ ત્યાંનો જે કંઈ અભ્યાસ છે એ અભ્યાસનો લાભ આપણા દેશને પણ મળે છે અને આપણો દેશ પણ ધીરે ધીરે પ્રગતિ કરતો જોવા મળે છે. પછી સ્થળાંતરની નકારાત્મક અસરોની અંદર જોઈએ તો ઉપરયુક્ત જેવી સ્થળાંતરની હકારાત્મક અસરો સાથે સ્થળાંતરની કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળતી હોય છે. એમાં ગામડાઓની અંદર જે કંઈ અલ્પશિક્ષિત લોકો છે અથવા તો અકુશળ જે કંઈ છે લોકો અથવા જેમની પાસે અલ્પ કૌશલ્ય છે, બરાબર કૌશલ્ય ધરાવતા નથી, આવા જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો છે તે રોજગારી પોતાની મેળવવા માટે થઈને શહેરો તરફ જાય છે અને એ જે શહેરો તરફ જાય છે
ત્યારે જે આવા શહેરોની અંદર અલ્પ શિક્ષિત અને અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા જે કંઈ લોકો છે તેમને જોઈએ એવું વળતર મળતું નથી, એટલે કે નિઃશુલ્ક વળતર આપવામાં આવતા હોય છે. એટલે એવા જે કંઈ સમપ્રધાન વ્યવસાય સિવાયની જે કંઈ રોજગારીની તકો છે એ એમના માટે થઈને હોતી નથી. એટલે ફરજિયાતપણે તેમને મહેનત મજદૂરી જ કરવી પડે છે, અને આવી જે મહેનત મજદૂરી કરે છે અને જોઈએ તે પ્રમાણમાં એમને રોજગારી મળતી નથી. એટલે આવું જે કંઈ છે સ્થળાંતર છે તે નકારાત્મક અસર છે ઊભી કરે છે. નથી જવું છતાં પણ તેમને ફરજિયાતપણે ત્યાંથી સ્થળાંતર કરવું પડે છે. પછી અનિયંત્રિત શહેરીકરણ, જે કંઈ આ સ્થળાંતર થાય છે એને કારણે થઈને એ અનિયંત્રિત શહેરીકરણ પણ જોવા મળે છે. જ્યારે અલ્પ વિકસિત અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા જે કે ગામડાના ગરીબ લોકો છે તે શહેરોની અંદર સ્થળાંતર કરે છે, એટલે કે શહેરોની અંદર રહેવા માટે જાય છે, ત્યારે તેઓની નીચી આવકને કારણે જે એમની આવક પણ નીચી હોય છે, એટલે તેઓ લોકો છે તે જે શહેરોના છેવાડાના જે કંઈ વિસ્તારો હોય છે તે વિસ્તારોની અંદર શહેરની બહાર તેમને ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે. અને એ જે શહેરોની બહાર વસવાટ કરે છે તેના પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યાઓ છે સર્જાતી જોવા મળે છે. આ ઉપરાંત ઘણા શહેરોની અંદર ઝૂંપડપટ્ટી અને ગંદા જે કંઈ વસવાટો છે એ વસવાટો રહેવા સિવાય બીજા કોઈ વિકલ્પ ન હોવાથી આવા જે ઝૂંપડપટ્ટી છે એ ઝૂંપડપટ્ટીની અંદર અનિયંત્રિત વધારો થતો જોવા મળતો હોય છે, કેમ કે જોઈએ એવી એમને રોજગારી મળતી નથી, આવક ન હોય એટલા માટે થઈને ફરજિયાત એમને ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેવું પડે છે. અને ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર જોઈએ એટલી સુવિધાઓ છે તે તેમને મળી રહેતી નથી, અને ધીરે ધીરે ત્યાં ગંદકી છે તે ફેલાતી જોવા મળે છે. પછી માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, તો કે અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોને કારણે સ્થાનિક વહીવટીતંત્ર તેમને પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળાઓ, આરોગ્ય આવી જે કંઈ આંતરમાળખાકીય સુવિધાઓ છે એ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. તેમને પૂરી પાડી શકતા નથી, કેમ કે અનિયંત્રિત છે. એની અંદર વસ્તી છે ધીરે ધીરે વધતી જાય છે. માંડ કરીને થોડી ઘણી જે કંઈ ઝૂંપડપટ્ટી હોય એ ઝૂંપડપટ્ટીમાં આ જે કંઈ લોકો છે તે સુવિધાઓ ઊભી કરે તો પાછી ઝૂંપડપટ્ટી વધી ગઈ હોય છે. એટલે એ ધીરે ધીરે ઝૂંપડપટ્ટી છે એ વધતી જાય છે. જે કંઈ આવી ગરીબ પ્રજા જે હોય છે એ વસવાટ કરતી જાય છે. એટલે આવી રીતની જે કંઈ શહેરીકરણ થતું હોય છે તો એમને જે સરકાર દ્વારા જે કંઈ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી, અને એ લોકો નિષ્ફળ જાય છે. અને નિષ્ફળ જાય એટલે ત્યાં આરોગ્યની જે કંઈ સમસ્યાઓ છે, શિક્ષણની જે કંઈ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓ છે તે ત્યાં ઊભી થતી હોય છે. અને પછી ધીરે ધીરે જે કંઈ ગંદા પાણીનો નિકાલ છે આ છે તે એમની સમસ્યાઓ થાય, એટલે એને કારણે થઈને મચ્છરોનો આનંદ તેનો ઉપદ્રવ થાય, અને એ ઉપદ્રવને કારણે એ લોકોને ગંભીર બીમારીઓની અંદર પરિણમતી જોવા મળે છે, અને એ લોકો ગંભીર બીમારીઓના ભોગ બનતા જોવા મળે છે. પછી પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા, તો કે સ્થળાંતરણને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલયો તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાના યોગ્ય નિકાલના અભાવને કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાઓ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળે છે. કેમ કે આવી જે વિસ્તારો હોય છે એ વિસ્તારોની અંદર પછી જે કંઈ પર્યાવરણ જે જ્યાં ગંદા વસવાટો હોય છે એટલે કે ધીરે ધીરે ત્યાં પ્રદૂષણ છે તે વધારે જોવા મળતું હોય છે. એટલે આ રીતની સમસ્યાઓ પણ ત્યાં આપણને જોવા મળે છે. જેનું જ્વલંત ઉદાહરણ જોઈએ તો અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, કોલકાતા, દિલ્હી વગેરે જેવા શહેરોમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં માનવ વસ્તી છે તે વધારે પડતી જોવા મળે છે. ઝૂંપડપટ્ટી વિસ્તાર વધારે જોવા મળે છે, અને તે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર એટલી બધી ગંદકી ફેલાયેલી જોવા મળતી હોય છે, જેને કારણે એ આજુબાજુનું પર્યાવરણ પણ જે છે અશુદ્ધ થયેલું જોવા મળે છે. ઉપરયુક્ત શહેરોની અંદર જાહેર વાહન વ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહન વ્યવહારનો જે વિકાસ થયો છે, એટલે ખાસ કરીને અમદાવાદ જેવા જે મોટા શહેરો છે જેમાં હવાના પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ આજે આપણને જોવા મળે છે. પછી આવે છે સામાજિક દૂષણો, તો સામાજિક દૂષણોની અંદર જોવા જઈએ તો જ્યારે ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરીને જે લોકો આવે છે તેઓને તેમની અપેક્ષા પ્રમાણે કે નિયત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થતી નથી, બરાબર, કે જે સામાજિક દૂષણ હોય છે અને એને કારણે થઈ અને લોકો છે એ ગામડાઓ છોડી અને શહેરોની અંદર રહેવા માટે થઈને આવે છે, ત્યારે તેમને જે કંઈ જોઈએ તેવી રોજગારી તેમને પ્રાપ્ત થતી નથી, જેના પરિણામ સ્વરૂપ આમાંના કેટલાક લોકો ચોરી,
લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો તરફ વળે છે. પૂરતી રોજગારી ન મળે, જીવન ધોરણ ઊંચું હોય, પછી જે કંઈ પૈસા કે બાબતની જરૂર હોય છે એટલે ફરજિયાતપણે તેમને પછી આવા જે કંઈ નકામા ધંધા છે એ શરૂ કરવા પડતા હોય છે. એટલે ચોરીનો ધંધો કોઈ કરે, કોઈ લૂંટફાટ કરે અથવા કોઈ અસામાજિક કાર્યો છે તેના તરફ વળતા જોવા મળે છે. જેથી મોટા શહેરોની સામાજિક અસમતુલા જે છે એ સમતુલા છે એ ખોરવાતી જોવા મળે છે. સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા, સંસ્કૃતિ, રહેણીકરણી વગેરેને કારણે સામાજિક સંઘર્ષો પણ ઊભા થતા જોવા મળે છે. એટલે આમ સ્થળાંતરને કારણે ક્યારેક હકારાત્મક અસરો છે એ પણ જોવા મળે છે, તો ઘણી વખત નકારાત્મક અસરો પણ જોવા મળતી હોય છે. સ્થળાંતર છે એ ઘણી પ્રકારના જોવા મળે છે. આંતરિક સ્થળાંતર હોય છે, વિદેશની અંદર થતા સ્થળાંતરો પણ હોય છે, રોજગાર ધંધા માટે થઈને અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે થઈને, અભ્યાસ માટે થઈને, કોઈ જે કંઈ અત્યાધુનિક સુવિધાઓને આકર્ષણ થઈને પણ લોકો છે સ્થળાંતર કરતા જોવા મળતા હોય છે. તો આમ સ્થળાંતર છે એ ઘણી પ્રકારના આપણે જોવા મળે છે. અહીંયા આ સ્થળાંતર છે એનો જે છે એ પાઠ અહીંયા પૂર્ણ, એટલે સ્થળાંતરનો જે મુદ્દો છે એ પૂર્ણ થાય છે. હવે એના પછી આવે છે શહેરીકરણ. તો શહેરીકરણ છે એ આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.